આખલો ઉતર્યો જો હોય હોય ધીમે ધીમે એટલે ક્યારે શિંગડામાં બાંધ્યું નહીં એટલે થોડીક તકલીફ થાય છે પણ. અને બીજા મિત્રો પણ ભરતભાઈ આપણે અને દીપકભાઈ ને આવ્યા છે. દીપકભાઈ, ભરતભાઈ કેમ છો? લાડાને આપણે બારે લઈ લીધો છે અને મહેમાને આવી ગયા છે જો. હવે બોલો શું કહો છો? લાડાનો પોપટનો શું ફરક છે બોલો? ક્યારે વરી આવશો કયો? તમારે બનાસકાંઠામાં ના અમે તો આવશું. એ શું નવું લઈ આવ્યા હે કે ફાર્મુલા છે કહેવાય નહીં કોઈને? આ બેમાંથી કયો સારો લાગે એની કોમેન્ટ કરીને કહો. હાલો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. સામે છે ને ગાડી આવી છે ને ગાડીની અંદરથી આખલો ઉતર્યો જો. કયો આખલો હશે કોમેન્ટ કરો, જુઓ બરાબર અને જોઈને પછી કયો. ઓળખી બતાવવાનો છે તમારે. હોય ધીમે ધીમે જુઓ કયો. આ નામ શું છે મહેશભાઈ? આપ્યું નહીં નામ હજી? નહીં સત્તાભાઈનો છે. સત્તાભાઈનો હરિયાણાથી લઈ આવ્યા ને ઈરો આંખલો છે. થોડાક ટાઈમ માટે અહીંયા લઈ આવ્યા છે ચાકરી માટે. અહીંયા શું મહેશભાઈ ચાકરી બોરી એટલા માટે બાંધો હોય ને ક્યાંક. હમણાં આપણે 2-3 દિવસ પહેલાં ગયા હતા ને ત્યારે નક્કી કરીએ હતા કે થોડા ટાઈમ માટે અહીંયા લઈ આવીએ એટલે એકાદી ગાય ફરે તો, એટલા માટે આજે આવી ગયો જુઓ. બાકી તો બધું ફેમિલી જુએ છે ને કે આ કોણ નવા મેમ્બર આવી ગયા. ઓમ બાંધે હે ઈ કાંકડી જ બાંધે એ ખોરબોર ઓલો મૂકી ધાન ને બાંધે. બરાબર. તો આખલાને અહીંયા બાંધીને થોડો ખોર મૂક્યો છે પણ હવે એને અત્યારે ખાવાનું હૂજતું નહીં કારણ કે આ શિંગડામાં બાંધેલું છે ને એટલે ક્યારે શિંગડામાં બાંધ્યું નહીં એટલે થોડીક તકલીફ થાય છે પણ. હમણાં થોડોક એમ આમ હધીરો પડે ને ડાયરેક્ટ હજી 2-5 મિનિટ થઈ છે ડાયરેક્ટ હાકર બાંધવા ન જતા અહીંયા લગાડી જાય. ચીકુ કે નવી ગાય આવી તો મેં કીધું અરે આ ક્યાંથી લઈ આવ્યા હે ચીકુ? તું જોયા વગર કે આ ગાય છે કે શું છે? જોતો શું છે? શું છે? બોલ 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 બોલ. હા આખો છે એ. ભલે હાલો તો એને અત્યારે એકવાનો હધીરો પડવા દે અને આપણે જઈએ હવે પાંજરાપુર જઈ આવીએ. તમારે મને વહેલું કેવું જોઈએ ને તો હું જરાક તૈયારી કરી રાખે. આ બધું ઓન ધ સ્પોટ થઈ ગઈ. હું અહીંયા ગેટે પહોંચી જાય ત્યારે કહી દેવાય તો હું અહીંયા પછી તૈયારી કરી રાખું ને આમ બોલવાની ને બધું. શું છે આ તો ડાયરેક્ટ આપણે બોલતા હતા ત્યારે તો નીચે ઉતર્યો. કાં ચીકુ? એમ ચીકુ એ વળી ગાય કીધું. આમાં મને તો એમ કે વળી ગાય આવી હશે. ભલે હાલો તો આવું છે પાંજરાપુર તો ભલે હાલો. આખાને તું ધ્યાન રાખજે હો. હું હમણાં આવું પછી ફરીથી આપણે જોશું થોડોક શાંત પડીએ ને પછી. તો આપણે સવારે નવો આંખલો આવી જોઈને ગયા હતા પછી પાંજરાપુર. અને પાંજરાપુરથી અત્યારે લગભગ કલાક એકથી આપણે આપણી ગૌશાળાએ બેઠા છે. અને ગૌશાળાએ બેસવાનું કારણ શું કે બનાસકાંઠાથી આપણે ઘણા બધા મિત્રો આવ્યા છે. ઓખાવા રામ રામ. રામ રામ. કેમ છો? બરાબર ને? બરાબર. અને બીજા બરાબર હો. અને બીજા મિત્રો પણ ભરતભાઈ આપણે અને દીપકભાઈ ને આવ્યા છે. દીપકભાઈ, ભરતભાઈ કેમ છો? ક્યાં ફરી આવ્યા? કચ્છમાં 2-3 જગ્યાએ ગયા. કેટલા દિવસથી ફરો? 2 દિવસ થયા. બસ 2 દિવસ. ક્યાં ફરી આવ્યા? સતામેરાની ગાયો જોવાની હતી, પછી તમારી ગૌશાળાની મુલાકાત લેવી હતી. મેન 2 ટાર્ગેટ હતા અમારા. સવારે તો મેં તમારું લાઈવ જોયું હતું. બાબુ દાદા હતા તમે? ક્યાં મજા આવી ને? બસ મોજ. તમને ક્યાં મજા આવી કહો? પેલા કડોલના બાબુ હતા, હા ડોરીના, પછી નેરના બાબુ હતા, હોય પછી મુંગલ માતા હતા, મોજ કરી. ખાધું પીધું રાત કરી ખબર અને ગાધું પીધું મોજ કરી અને તમારે મળવા આવ્યા. ને હારું તમારે મહેશભાઈ ને હોય રાપર. તમને કેમ સતાભાઈ ગાય મજા આવી ગઈ? બહુ મોજ આવી ગઈ. 24 કલાક અમે ત્યાં રહ્યા. લાઈફમાં પહેલી વાર આવી ગાયો જોઈ. કોકરેજ છે એમ ના થોડી છે પણ બહુ મસ્ત છે ભાઈ.
અને સરસ. અને નેર બાબુ દાદા એ પણ સારું. પછી રવેચી માતાજી તમે ગયા હતા નહીં? ત્યાં ગાયો તો ભેગી નહીં થઈ કે થઈ હતી? ગાયો નહીં, વાસળો જોયા હતા. પણ બિચારા લંબીનો પ્રશ્ન છે ને વાસળામાં, બહુ દુઃખ. અત્યારે ઘણું જલ્દી સ્વસ્થ થઈ જાય ને ભાઈ, માતાને એટલી અત્યારે એ સાચું. બહુ ડૂબળા છે હા, અત્યારે તો એ થોડું ઘણું છે જ. અત્યારે તો લંપીનું પ્રમાણ અહીંયા તો ઘણું વધ્યું છે. ભીડમાં રોકેલું છે એમાં સરવા ભલે હાલો તો હવે અહીંયાથી તમારું શું આયોજન છે આગળનું? બસ હવે અમારે અહીંયાથી નીકળવાનું છે ઘર તરફ. હા, આપણી ગાયો જોવા ગયા હતા કે શું હોય? જોઈને આયા. કેમ બરાબર છે ને? પોપટ આ વખત ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. એમ ને? જોરદાર પોપટ નહીં જોયા આજ? જોરદાર. આજ તો દિલ ખુશ થઈ ગયું. એમ ને? એમાં સરવાનું સારું હતું. હોવ. સરવાનું સારું મોટું આપણે સરવાનું પાણી સારું. પોપટીઓ શું આવતી સાલ ગઈ સાલ તો છે ને એટલો બધો બચ્ચો હતો પણ હવે આવે. આ સાલ તો એક નંબર એનું જે ખુલ્લામાં રૂપ જોયું ને, પણ રાવતીયાની ટક્કર. પોપટ વિશે શું તમે આપણે રાવતીયાનો પોપટ હમણાં આખલો જોઈ આવ્યા તમે મહેશભાઈની ગાયામાં કેવો હોય? એની વાત જ જવા દો. એમ ને? એના બારનું રોજ છોડ્યું છે મારો આમ ઘોડાની ઘોડ ઉપર એમ ને? ઘોડાની ઘોડ ફરે. સાચી વાત. એ રહ્યો પોપટ હા. અને મહેશભાઈની આ 4 ગાયો. હોય હા, અલગ તરી આવે નહીં? એક તો તપલી થઈ ગઈ છે હા હા, ને કે વાતું નથી હો. સાચી વાત સાચી ખોટું વાત. આપણે બોલવું. પોપટના બચ્ચા કેવા આવશે દાદા? જબર હા બને. લાઈક જબર એમ નહીં, કેવા આવશે એમ? હારા હારા. એમ હા હારા. દૂધવાળા કરશે? દૂધવાળા. અમુક તો આમ ડાકો. હે? એક તમે બરોબર નથી આ કે એક તમે વાત સાંભળો. એક જ જેની હાંડબોનું દૂધની નીકળે કે નહીં એ ભૂલે નહીં. જો હવે આ રહ્યું ઓછું છે અમારે આમ હો. હા હા. અમારા આ ગા પશુ પક્ષી છે ને એમાં એની હોડબુનો અમે કાલે લાઈવ જોઈને આયા. પહેલા વેતરમાં 6-6 લીટર દૂધ છે. ના ના છે છે છે. બાખેડ હોય કે હુવાડી હોય, બચ્ચો ધાવ તો બાટલી પેલી ડોલો ભરાઈને બાર ઢળે દૂધ એટલે લેવાનું ભાઈ. ના આપણે તો ભાઈ જોઈને જ પસંદગી કરી છે. આપણે ડાયરેક્ટ નહીં કરતા કઈ, સમજ્યા ને? આજે આપણે ગેરંટી તમારે આમ લાગો આ તો ગેરંટી છે. લો એટલે હોટ જ હોનું. આ જેતનભાઈ હા મહેશભાઈ એક તમને વાત કરું. જેની બોનું દૂધવાળી હોય એનો ભાઈ એવી ને એવી દૂધવાળી કરે એમાં અમારે આ ખતરો છે ઠેઠ વડીલાનો. આ તમને વાત આપણે બધું અહીંયા જોઈ લીધું છે. આપણી ગૌશાળાએ જોઈ લીધું ને હવે આપણે જવાનું છે બધા મહેમાનોને લઈને પાંજરાપોર જઈને જોવાનું છે લાડાને. તો હાલો તમે બાઇકમાં જ બેસી જાઓ. ભરતભાઈ ચાલુ કરીએ હવે વ્લોગ. તો આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા. લાડાને આપણે બહાર લઈ લીધો છે અને મહેમાને આવી ગયા છે. જો લાડાને જોવા માટે. શું કે મહેશભાઈ તમે લાડાને હે અત્યારે સ્પેશિયલ લીધો ખોર માટે એમ ને? કાલ રાતે જ અમારે વાત થઈ રીતે રવિવારે લાડો ઓવે સાઈડમાં ઉપરથી વધી જતો વધી જાય. તમે તો દેખાવે નહીં ઉભા જ ઉભા હોય તો. રાવતીયાની કોપી છે. એમ તો શું કહેશો? પોપટ વધે કે આ વધે? કે જોઈને ખબર પડે? કાં જોઈ લે પેલા એકવાર. અને સિંગડાઈ નહીં કાઢેલા. આળવા જાય ને ગાયું ફરે ને વધારે હવે બોલો શું કહેશો? લાડાનો અને પોપટનો શું ફરક છે બોલો? આ જે લોહીવાળો છે અને પછી ટોકો થોડો છે. હા હા આમ હેડવામાં આમ તો ઓલો આમ હેડે આમ ગમે તે છે. સડીનો હારો. એ આમ ઘોડાની ઘોડે આમ ના શું તાકે. ઓહો. કેમ ગુમાવી? લાકડી તો જો તો આપણે મહેમાનોને લાડો બતાવ્યો, એના પછી પાંજરાપોર આખું સફર કરાવ્યો, આખું પાંજરાપોર બતાવ્યું. બધાને ખૂબ મજા આવી. અને હવે એ લોકોને જવાનો સમય થઈ ગયો છે. છેલ્લા રામ કરી લે. ભરતભાઈ ક્યારે વળી આવશો કયો? આવશો તમારે બનાસકાંઠામાં આવવાનું. ના અમે તો આવશું. ઓખોબા આવે જ છે. હો તમે એના ભેગા આવતા રહેજો. તમે અત્યારે સલારી જશો પછી ભાઈ રિટર્ન આવશો અત્યારે? જો પહોંચી શકો એમ હોય તો આવજો, બરાબર ને? નક્કી. દિલીપભાઈ અલા દીપકભાઈ મને યાર શું છે આપણે એવું ફાર્મિંગ યોગી ભાઈ રહ્યા ને એનું નામ ના આવડે. એને આમ શું છે તમને ગૌ પ્રેમી તમારું જ નામ જો કે છે એટલે તમારું નામથી યાદ રહી. ઓમ છે ને બધા હેન્ડલ હોય ને ઇન્સ્ટાગ્રામના એના ઉપર યાદ રહી જાય નામ. ભલે તો તમે આવતા રહેજો પાછા. ક્યારે? આજ સાંજે આવો રિટર્ન પાછા. જોઈએ ટાઈમ કેમ સેટ. જો પહોંચી શકો એમ હોય તો આવજો જરૂર હો.
બાકી એમ મજા આવે ને પાંજરાપોળમાં? જોરદાર ગાયો એટલે શું કીધું સેવા એટલી છે ને ભાઈ પાંજરાપોળમાં પહેલી વાર જોઈએ એમ ના ના, બહુ મસ્ત સેવા છે થાય એટલી મહેનત કરીએ કયો, સરસ. અને કોઈ પણ જીવ હેરાન ન થાય એવી મહેનત કરીએ. 100% ની વાત. ભલે હાલો તો આવતા રહેજો ભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ માતા. જય ગોમાતા. ભલે ભાઈ. હર્ષદભાઈ. તો મહેમાન હવે જાય છે ભલે. હા, અને હવે આપણે જઈએ પાંજરાપુરની અંદર અને આપણું આગળનું કામ વધારીએ. તો પછી પાંજરાપુર તો બીજું કાંઈ કામ હતું નહીં, અને જવાનું આપણે આવવાનો સમય થઈ ગયો ગૌશાળાએ. ને ગૌશાળાએ તો આજ રવિવાર હોય એટલે પટેલ ને વિજયભાઈ તાબડતોડ કામ કરી નાખ્યું. એ શું નવું લઈ આવ્યા હે કે ફાર્મુલા છે એ કહેવાય નહીં કોઈને એમને. પૂનમ, નવી ગાય અને એમ હતું એ ત્રણેય માટે સ્પેશિયલ ફીડ અત્યારે આપણે જે ચારીએ છીએ એ પટેલ લઈને આવી ગયા અને આપણે એને નાખી દીધું. બાકી કહો પટેલ, કેમ છો? મોજમાં? મોજમાં છે એકદમ. આ અઠવાડિયામાં તો પહેલી વાર દર્શન દીધા હો તમે. તમારી ગાડીના દર્શન થયા હતા એક દી, તમારી એક દી ગાડીના બાઇકના દર્શન થયા હતા, પણ તમારા દર્શન આ જ છે. મધુ ક્યાં ગઈ? મધુ તો આપણે ફોનમાં વાત થઈ ગઈ, મધુ આવી ગઈ અને આ નવી ગાયની દોવાઈ ચાલુ થઈ ગઈ. 3 કામ ભેગા થઈ ગયા. આને કેમ દોઈ નથી પેલા બાકી હતી? 3 કેવી સરસ લાગે જુઓ. એ ઉપરથી એનો ફોટો પાડી લઉં. બાકી કાંઈ નવું હોય તો બોલો. અહીંયા જો અમે ધૂણો ચાલુ કર્યો છે, મચ્છર હેરાન ના કરે એટલે. હે નવીનમાં કાંઈ હોય તો બોલો. બધું ઓકે રિપોર્ટ નહીં ને? બોલો હાલો તો હવે આપણે જઈએ ઘરે, કારણ કે અહીંયા તો કાંઈ કામ છે નહીં, નવીનમાં કાંઈ છે નહીં, તો ઘરે જઈને નવો આખલાને જ જોઈએ. હવે આપણે આપણી ગૌશાળાથી આવી ગયા હતા ઘરે, અને ઘરે જો અહીંયા કેમ બાંધવાની બંને જો એક સાથે પોપટીઓ, અને આનું નામ નથી, નામ શું છે આનું? લાખીઓ. હવે પૂછા કરી નહીં, હવે તો કેમ ડાયરેક્ટ ના પાડી દે? ઉભે કેમ અંદર છે? હે અહીંયા માખી કેડે હે? બંને મા દીકરી જો અહીંયા અંદર ફરે છે. અહીંયા અંદર પોતરા કરી મૂક્યું. હે શું છે એવું છે? હવે સામે ગેટ બનાવી નાખ્યા. વાહ રે વાહ. હવે અંદર નહીં જાય, અંદર પુરાઈ જાય તો અંદર અંદર રહે. ગેટ પણ વીઆઈપી છે. આવી ટેકનોલોજી તો હવે આવશે ને માર્કેટમાં. પહેલાં તમારે ત્યાં આવી ગઈ. બાકી અહીંયા જો લાખ્યો અને પોપટ બે એક સાથે એક ફ્રેમની અંદર. કેવો લાગે લાખ્યો? કોમેન્ટ કરીને કહો. વાહ મહેશભાઈ વાંચશે તમારી કોમેન્ટ. હારી કરજો, કેમ કે બધા વાંચે છે કોમેન્ટો. આના છે ને આ પોપટના સિંગ જો આમ આગળ છે અને આના આમ સીધા છે, એટલો ફરક છે. આ બેમાંથી કયો સારો લાગે એની કોમેન્ટ કરીને કહો. હાલો જો એક ફ્રેમની અંદર સામે જો પાછળ ઊભો ને પોપટ છે અને આર્યો લાખ્યો. હવે તો સેમ ટુ સેમ થઈ ગયા. જોઈને કહેજો કે કઈ સરસ લાગે યો. ભલે તો હવે તો બીજું કાંઈ કામ છે નહીં. તમને સવારે જ આ લાખ્યો બતાવ્યો, બપોરે તો આપણે આવ્યા નહોતા, સાંજે બતાવી દીધું. આપણી ગૌશાળા બધું જોઈ લીધું ને બીજું કાંઈ તો નવું કામ છે નહીં. બાકી આજે એક આખો આવ્યો છે સત્તાભાઈ, ત્યાંથી લઈ આવ્યા છે. નવો તો કાંઈ લીધો નથી. ઓમ જ ગાયો ફળે તો ચાકરી કરીને ફેરવશું ને એવું બધું કરવાનું છે. અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં. તો આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. લાખિયાની પોપટની બેની ખાસ કોમેન્ટ કરજો, બેમાંથી કેવો સરસ લાગે એ. અને હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.